દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સોરઠની રસધાર લોકવાર્તાઓમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મહાકાલી માતાની પ્રાગટ્ય કથા વિશે। પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જર ધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે। આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર વિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગત જનની મહાકાલીના દર્શને વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। અમદાવાદથી દક્ષિણે 125 કિલોમીટર અને વડોદરાથી 49 કિલોમીટર, ગોધરાથી 47 કિલોમીટર અને હાલોલથી કેવળ 7 કિલોમીટરની અંતરે આવેલા આ યાત્રાધામ પાવાગઢની પર્વતમાળામાં પ્રકૃતિને અદ્ભુત સૌંદર્ય વેર્યું છે। એટલું જ નહીં, અહીં ગૌરવવતી ગુર્જ ધરાની ઐતિહાસિક વિરાસત પણ ભગ્રાવશેષ સ્વરૂપે બંધાયેલી છે। અનેક કુદરતી તાંડવ અને ઝંઝાવાતો પછી પણ આ પાવાગઢ પર્વત અકબંધ અને અડીખમ છે। લાખો શ્રદ્ધાળુઓ અને શક્તિ ઉપાસકો માટે આસ્થાનું પ્રતીક બની રહ્યા છે। આ રમણીય યાત્રાધામ તળેટીમાં છે અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એક મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું છે। આ પર્વતની ટોચ પર બિરાજમાન આદ્યાશક્તિ શ્રી કાલી માતાજીનું મંદિર એ સૌથી ઊંચાણનો ભાગ રળિયામણો અને વિશાળ મેદાનની વિસ્તારમાં પથરાયેલો છે। અહીં સ્થિત છાશિયું અને દૂધિયું તળાવ છે તેમજ પ્રાચીન લવકુશના મંદિર ભાવિકોમાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે। અહીંના મેદાની વિસ્તારોમાં વેરાયેલ પ્રાકૃતિક સૌંદર્ય અનેક સહેલામણીને મન ભરીને માણે છે। આ વાત હજારો વર્ષ પહેલાની છે। આ સ્થળે મહાધરતીકંપ આવેલો છે, જેમાં મોટી ફાટેલા જ્વાળામુખીમાંથી આ પાવાગઢમાં કાળા પથ્થરવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો। એક લોકવાયકા એવી પણ છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેના કરતાં ધરતીની અંદર તરફ વધારે છે, એટલે કે તેનો આ પા જેટલો ભાગ દ્રષ્ટિગોચર થાય છે, જેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાય છે। હજારો વર્ષ પૂર્વ પુરાણ કાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા। આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપસ્યા અને આરાધના કરીને બ્રહ્મ ઋષિનું શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું હતું। એવું પણ કહેવાય છે કે શ્રી મહાકાલી માતાજીએ આપેલ નરવાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહ્માજીનું પદ પામ્યા હોવાથી તે ચિરંજીવી રાખવામાં આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમને સ્વયં જગત જનની મા ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી। પાવાગઢ પર્વતની છેલ્લી ટૂંક પર એટલે કે દરિયાઈ સપાટીથી 2730 ફૂટની ઊંચાઈએ આવેલ સૌથી ઊંચા અને સાંકડા શિખરની ટોચે શ્રી કાલિકા માતાજીનું મંદિર પ્રસ્થાપિત કરવામાં આવેલું છે। આ ઉપરાંત એક બીજી દંતકથા પણ પાવાગઢ સાથે જોડાયેલી છે કે દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલા યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થયું અને પોતાના પિતા દ્વારા યોજાયેલા યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતા અનુભવતા સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધું। ભગવાન શંકરે સતીના મૃતદેહને પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કરી પ્રલયનું વાતાવરણ ખડું કરી દીધું। દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગેનો વિચ્છેદ કર્યો। આ વિચ્છેદ પામેલા અંગના ટુકડાઓ અને ઘરેણાઓ જુદી જુદી 51 જગ્યાએ પડ્યા હતા, જે અલગ અલગ 51 શક્તિપીઠ રૂપે પ્રસ્થાપિત થયા। તે પૈકી સતીના જમણા પગની આંગળીઓ પાવાગઢ પર્વત ઉપર પડી, તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે। અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશ રૂપે ગોખ સ્થાપિત કરાયેલા છે અને કાળી યજ્ઞની પૂજા અર્ચના થાય છે। આ ડુંગર પુરાતન કાળથી જ ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે
રાજ્યની બીજી પણ મહાશક્તિપીઠ અંબાજી, બહુચરાજી અને પાવાગઢમાં પાવાગઢના મા મંદિરનું સ્થાનક અન્યને શંકુ આકાર ધરાવતો પાવાગઢ એક યાત્રિક ધામ તરીકે સદીઓથી મહાકાળી માના ભક્તોનું હૃદયમાં ઊંચું સ્થાન ધરાવે છે. અને આ પાવનકારી ભક્તિમય નવરાત્રિના તહેવારોમાં તથા માગસર પૂસ વદ અમાવસ્યાના દર્શન અમાસના દિવસોમાં પાવાગઢની ધાર્મિક યાત્રાઓ ઘણો મોટો મહિમા છે. આ સમય દરમિયાન યાત્રાળુઓ પાવાગઢમાં મહાકાળી માના મંદિરની પરિક્રમા કરીને જીવનભરનું પુણ્યનું ભાથું બાંધી લેતા હોય છે. મુખ્ય મંદિરમાં મધ્યમાં જ મહાકાળી માની સ્વયંભૂ નેત્ર પ્રતિમા ઘણી વિશાળ છે. સાથે પૂર્વ તરફ મહાલક્ષ્મીજી અને બહુચર માની પ્રતિમાઓ ખૂબ જ દર્શનીય છે. તેમના ચરણોમાં ભક્ત ભાવિજનો મસ્તક ટેકવી ધન્યતાનો અનુભવ કરે છે. અહીંથી જ ભદ્રકાળી માતાના મંદિરે જવાની સુંદર પગદંડીની શ્રી લકુશીલ મંદિર પાવાગઢનું સૌથી ઊંચું પ્રાચીન મંદિર માનવામાં આવે છે. આ મંદિરે મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ આવેલો છે, જે ગંગા, જમુના અને સરસ્વતી શુદ્ધ પાણીના સંગ્રહણ માટે બંધાયેલો છે. આ સિવાય તળેટીથી માચી સુધી અને માચીથી મૌલિયા ટૂંક સુધીના પર્વતીય વિસ્તારમાં પ્રાચીન કાળથી ભવ્ય જાહો જલાલીની પ્રતીતિ કરાવતા કિલ્લેલ બંધ કામાનારે દરવાજા, ટંકશાળા, ખંડેર મહેલાતો અને વિશાળ ગિરિદુર્ગ ભગ્રાવેશ રૂપે પથરાયેલા પડ્યા છે. પાવાગઢનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે. ઘણા લોકો અહીં ચાલતા પગપાળા પણ આવે છે. અહીં ખૂબ જ શ્રદ્ધાથી આવનાર દરેકની ઈચ્છામાં અવશ્ય પૂર્ણ થાય છે. પહેલાં તો અહીં પગાથિયા ચડીને જવું પડતું હતું, પરંતુ હવે તો રોપવેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. હવે માતાજીના દર્શન કરવા ખૂબ જ સરળ થઈ ગયા છે. જીવનમાં એકવાર પણ પાવાગઢની અનોખી યાત્રાનો મોકો